જેને તમે આજ સુધી કહેતા આવ્યા છો ને, G બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્કેવર. ક્લાઇમેટ ચેન્જ તેને પણ બદલી નાખશે. કેવી રીતે બદલી નાખશે તે શોધો. તમારું હૃદય ધબકતું હોય છે ને, તો એ એક ખાસ દરથી ધબકતું હોય છે. એરિધમિયા હોય છે. હૃદયની એક રિધમ હોય છે. એ રિધમ ડિસ્ટર્બ થઈ જશે. તમારું હૃદય ધબકે છે તો તમારી નસોમાં એટલું જ લોહી રહે જે એટમોસ્ફેરિક પ્રેશરને કંટ્રોલ કરી શકે. એટમોસ્ફેરિક પ્રેશર ઓછું છે, બ્લડ પ્રેશર વધારે છે તો શું થશે? નસ કપાઈ જશે. અને જો તમારી નસોમાં બ્લડ પ્રેશર એકદમ ઓછું થઈ જાય અને એટમોસ્ફેરિક પ્રેશર વધારે છે તો શું થશે? લોહી વહેતું બંધ થઈ જશે. અને નસો જેમ કે તમે પાઇપ દબાવી દીધી હોય. અને એટમોસ્ફેરિક પ્રેશર કઈ વસ્તુ પર ડિપેન્ડ કરે છે? અરે ગ્રેવિટી પર બાબા. ગ્રેવિટીને કારણે જ તો એટમોસ્ફેરિક પ્રેશર છે. ગ્રેવિટી ન હોય તો આ જેટલા ગેસ છે જેને તમે વાતાવરણ કહો છો તે બધા સ્પેસમાં ભાગી જશે. ક્લાઇમેટ ચેન્જથી એટમોસ્ફેરિક પ્રેશર બદલાશે. એટમોસ્ફેરિક પ્રેશર બદલાઈ ગયું તો તમારું હૃદય ધબકશે. પણ આપણે એવા નાટક કરી રહ્યા છીએ જાણે બસ કંઈ નહીં, થોડું ટેમ્પરેચર જ તો વધી જશે. ટેમ્પરેચર જ તો વધી જશે. એવું નથી કે હૃદય ધબકવાનું એકવારમાં બંધ થઈ જશે. હૃદયને અલગ પ્રકારે ધબકવું પડશે. અને હૃદયે એ પ્રકારે ધબકવું પડશે જેના માટે હૃદય ડિઝાઇન્ડ જ નથી. અને પછી તમને આશ્ચર્ય થશે કે જુવાન લોકો ચાલતા ચાલતા પડી જતા મરી કેમ જાય છે. તમે તમારા શરીરને એટલું જ બહારથી જુઓ છો. જે સૌથી ડેલિકેટ વેસલ્સ હોય છે શરીરમાં, તે ક્યાં હોય છે? તે અહીં હોય છે. અને તેના કારણે જ મનુષ્ય જાનવરોથી અલગ છે. અને તેનું એક કારણ એ છે કે આપણે ઊભા રહીને ચાલીએ છીએ. જાનવરનું હૃદય અને તેનું શરીર એક જ સ્તરનું હોય છે તો ત્યાં હૃદય પર પ્રેશર વધુ આવે છે. જળવાયુ બદલાઈ જશે તો બ્રેઇન શું એમ જ કામ કરશે? તમે પાગલ થઈ જવાના છો. આ વાત સમજી નથી રહ્યા.